વિદ્યાર્થી મિત્રો, નિવિઝન સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપ બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8ની અંદર આપણું ત્રીજું ચેપ્ટર એટલે કે વર્ગ અને વર્ગમૂળમાં સ્વાધ્યાય 6.1 વિશે અભ્યાસ કરવાનો છે। તેમાં પણ સ્વાધ્યાય 6.1ના દાખલા નંબર 1, 2 અને 3 વિશે અભ્યાસ કરવાનો છે। તો ચાલો જોઈએ દાખલા નંબર 1। નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે? અહીંયા સંખ્યા આપેલી છે, એનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે એ આપણે જણાવવાનું છે। તો આપણે અગાઉ જોયું હતું કે જે સંખ્યાનો એકમનો અંક જે હોય, દાખલા તરીકે 1 છે તો 1નો વર્ગ કરો અને એકમનો અંક શું મળે એ આપેલ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક હશે। તો 1નો વર્ગ કરવાથી શું મળશે? અહીંયા મને જવાબ 1 મળશે। તો અહીંયા 81ના વર્ગનો એકમનો અંક શું હશે? એકમનો અંક એ પણ 1 હશે। અહીંયા 1નો વર્ગ કરવાથી જે એકમનો અંક મળે, અહીંયા એકમનો અંક ઉપર જે સંખ્યા હોય એનો વર્ગ કરવાથી જે એકમનો અંક મળે એ 81ના વર્ગ કરવાથી એકમનો અંક મળશે। ત્યારબાદ અહીંયા જુઓ 2, તો 2નો વર્ગ શું થશે? 4 થશે। અહીંયા એકમના અંક ઉપર શું છે? 2, તો 2નો વર્ગ શું થશે? 4 થશે। તો 272ના વર્ગનો એકમનો અંક શું થશે? એ પણ 4 થશે। અહીંયા એકમનો અંક જે હોય એનો વર્ગ કરવાથી જે જવાબ મળે 4 મળે, તો એનો એકમનો અંક 4 થશે। ત્યારબાદ જોઈએ 9, દાખલા નંબર 3, તો એનો એકમનો અંક શું છે? 9, તો 9નો વર્ગ મળ્યો 81, 9નો વર્ગ મળ્યો 81, તો 9નો વર્ગ 81 મળ્યો, તો 799નો વર્ગનો એકમનો અંક, હવે એ 81 નો કહેવાય, એકમનો અંક કીધો છે। તો 9નો વર્ગ, અહીંયા જે એકમનો અંક હોય એનો વર્ગ કરો, 9નો વર્ગ કર્યો, તો 9નો વર્ગ કરવાથી આપણને કઈ સંખ્યા મળી? 9નો વર્ગ કરવાથી 81 મળી, એમાં એકમનો અંક શું છે? 1 છે। તો અહીંયા 799નો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે? 1 મળશે। સમજો છો શું કહેવા માંગુ છું? જો 9નો વર્ગ કરવાથી શું મળે? અહીંયા એકમના અંકનો વર્ગ કરો અને એનો એકમનો અંક જે હોય એ તમારો જવાબ। અહીંયા દાખલા નંબર 4માં એકમનો અંક શું છે? 3 છે, તો 3નો વર્ગ કરવાનો, 3નો વર્ગ શું મળે? 9, તો 3853નો વર્ગનો એકમનો અંક તમને શું મળશે? 9 મળશે। ત્યારબાદ દાખલા નંબર 5 જુઓ, અહીં એકમનો અંક શું છે? 4, તો 4નો વર્ગ બરાબર 16, 4નો વર્ગ 16। હવે વર્ગ તો બધાને ખબર જ છે, વર્ગ બધાને આવડે છે। 4નો વર્ગ શું મળ્યો? 4નો વર્ગ તમને મળ્યો 16, તો 1, 2, 3, 4 એનો વર્ગનો એકમનો અંક, હવે અહીંયા 4નો વર્ગ કરતાં તમને જવાબ 16 મળ્યો, તો 4ના વર્ગમાં એકમનો અંક શું મળ્યો? 6, તો એનો એકમનો અંક મળશે 6। ત્યારબાદ જોઈએ 6, તો એમાં જવાબ એકમનો અંક જોઈ તો 26387માં એકમનો અંક 7 છે, તો 7નો વર્ગ કરવો, જવાબ શું મળ્યો? 49, તો 26387ના વર્ગનો એકમનો અંક એ મળશે 9। હવે તમને ડાયરેક્ટ ખબર પડી જાય, જો 8 છે તો 8નો વર્ગ શું થશે? 64, તો આના એકમનો અંક શું થશે? 4, તો 8નો વર્ગ 64, તો 52698ના વર્ગનો એકમનો અંક બરાબર 4, કેમ કે 8નો વર્ગ કરો ને 64, જે જવાબ મળે એ તમારો એકમનો અંક। ત્યારબાદ જો 0, હવે છેલ્લે 0 હોય તો શું થઈ જાય? જો ઉદાહરણ તરીકે 10 હોય, 10નો વર્ગ કરી, એક્ઝામ્પલ છે આ, 10નો વર્ગ કરો તો શું મળે તમને? 100 મળે। 1 0 હોય તો પાછળ કેટલા 0 મળે? 2, તો 0 હોય 0 અને પાછળ 1 0 હોય તો 2 મીંડા મળે। તો 0 હોય એકમનો અંક, જ્યારે એકમનો અંક 0 હોય ને
એકમનો અંક જ્યારે એકમનો અંક 0 હોય ત્યારે વર્ગ કરવાથી એકમનો અંક હંમેશા 0 જ મળે. જો 10નો વર્ગ કર્યો શું મળ્યો? 100 મળ્યો. 1 0 હતો એના બદલે 2 0 થયા. જ્યારે એકમનો અંક 0 હોય કોઈ પણ સંખ્યા ત્યારે એનો વર્ગ કરવાથી એનો જવાબ શું મળે? 0 મળે. ત્યારબાદ જુઓ 36. 6નો વર્ગ શું થાય? 36 થશે. 6નો વર્ગ થશે 36. તો અહીંયા 6નો વર્ગ 36. તો આપેલ સંખ્યાનો એકમનો અંક શું હશે? આપેલ સંખ્યાનો એકમનો અંક હશે 6. તો એનો વર્ગ કરવાથી વર્ગનો એકમનો અંક બરાબર 6. હવે છે 5. તો 5નો વર્ગ છેલ્લો અંક જ જોવાનો, બીજું કાંઈ તમારે જોવાનું નથી. 5નો વર્ગથી 25 તો 55,555 એનો વર્ગ કરો, એના વર્ગના 55,555 એનો વર્ગનો એકમનો અંક, એના વર્ગનો એકમનો અંક 5. છેલ્લો અંક એકમનો વર્ગ કરો એનો પાછો એકમનો અંક જોવાનો 5. જો અહીંયા કર્યા 7. 7નો વર્ગ 49. તો એમાંય પાછો શું જોવાનો? એનો એકમનો અંક 9. અહીંયા 3 તો 9. આ એકમ જ કહેવાય. 4 તો એકમ જ કહેવાય 4. 81 તો એમાં એકમનો અંક 1 છે તો એકમનો અંક થશે 1. તો અહીંયા તમે છેલ્લો અંક જોવો, એનો વર્ગ કરો ને એ જવાબમાં તમારે જે તમારો એકમનો અંક હોય એ તમારો જવાબ. એટલે એકદમ સહેલું છે. હવે તમારે આ કંઈ દર વખતે લખવું ન પડે. હવે એકમનો અંક 9 હોય તો એનો વર્ગ કરો તો શું મળે? 81. તો આપેલ સંખ્યાનો વર્ગ કરવાથી જવાબ શું મળે? એકમના અંકમાં 1 મળશે. 81 એટલે 1. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 2 કે નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી. કારણસર જણાવો. હવે અહીંયા આપણને સંખ્યા આપી દીધી, પૂર્ણ વર્ગ નથી જ કહી જ દીધું છે કે આપેલ સંખ્યા રે એ પૂર્ણ વર્ગ નથી, પરંતુ કારણસર જણાવો કેમ નથી. તો મેં કીધું હતું તમારે કયો અંક યાદ રાખવાનો? 4 આંકડાનો 2378. યાદ કરો 2378. મેં અંક કીધો હતો કે તમારે યાદ રાખવાનો એક આંકડો છે એ છે 2378. જો કોઈ પણ સંખ્યાના એકમના અંકમાં કોઈ સંખ્યા આપેલી હોય અને એનો એકમનો અંક આમાંથી કોઈ પણ એક હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. અહીંયા જુઓ એકમનો અંક 7 છે. એકમનો અંક 7 છે માટે પૂર્ણ વર્ગ નથી. એકમનો અંક 7 છે માટે પૂર્ણ વર્ગ નથી. અહીંયા એકમનો અંક 7 છે એટલા માટે પૂર્ણ વર્ગ નથી. ત્યારબાદ જો એકમનો અંક 3. એકમનો અંક 3 છે. 2378 આમાંથી કોઈ પણ એક સંખ્યા હોય, કાં 2 હોય, કાં 3 હોય, કાં 7 હોય, કાં 8 હોય. 2 હોવો જોઈએ, 3 હોય, 7 હોય કે 8 હોય. આમાંથી કોઈ પણ એક સંખ્યા હોય તો આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ નથી, ફાઇનલ નથી જ. જો અહીંયા એકમનો અંક શું છે? 3. એકમનો અંક 3 આપી દીધો એટલે આ સંખ્યા રહી પૂર્ણ વર્ગ નથી, માટે પૂર્ણ વર્ગ નથી. ત્યારબાદ જુઓ એકમનો અંક શું મળ્યો? અહીંયા 8. એકમનો અંક 8 છે. 2378 8 આવે તો ક્યાં 8 છે. તો એકમનો અંક 8 છે માટે પૂર્ણ વર્ગ નથી. એકમના અંક ઉપરથી તમે નક્કી કરી શકશો. ત્યારબાદ અહીંયા જુઓ એકમનો અંક શું છે? 2. તો કહી દેવાનું કે એકમનો અંક 2 છે માટે પૂર્ણ વર્ગ
નથી. એવું નહીં કે આના સિવાય કોઈ પણ સંખ્યા આપેલી હોય પૂર્ણ વર્ગ હોય જ, ન પણ હોય, પણ જ્યારે 2378 આપે ત્યારે તો પૂર્ણ વર્ગ નહીં જ હોય. આ સિવાયનો કોઈ એકમનો અંક આપેલો હશે ત્યારે એ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ પણ શકે અને ન પણ હોય. પરંતુ જ્યારે 2378 આ ચારમાંથી કોઈ પણ એક સંખ્યા એકમનો અંક હશે, જો 7 હશે, 3 હશે, 8 હશે કે 2 હશે, તો એ પૂર્ણ વર્ગ નહીં જ હોય. ત્યારબાદ જો અહીંયા 64,000, તો 64,000માં મીંડાની શૂન્યની સંખ્યા કેટલી? એકી છે. શૂન્યની સંખ્યા અહીંયા કેટલી? શૂન્યની સંખ્યા એકી છે, માટે પૂર્ણ વર્ગ નથી. હવે તમે કહેશો સાહેબ 0 આવે તો પૂર્ણ વર્ગ હોય. પણ જુઓ, 100નો વર્ગ કરો તમે, 100નો વર્ગ, તો 2 મીંડાનો વર્ગ કરો તો તમને જવાબ મળે સામે 4 મીંડા મળશે. 2 મીંડાવાળી સંખ્યાનો વર્ગ કરો તો જવાબ તમને 4 મીંડા મળશે. 1 મીંડાવાળી સંખ્યાનો વર્ગ કરો, 20નો વર્ગ કરું તો મને 2 મીંડા મળશે. જો 2 મીંડા હતા તો 4 મળ્યા, 1 હતું તો 2 મળ્યા, ડબલ મળે. તો 3 મીંડા ક્યારેય તમને મળવાના છે? નહીં મળે. એટલે વર્ગ કરશો એટલે તમને પાછળ જે મીંડાની સંખ્યા મળશે એ બેકી જ મળશે, ક્યારે એકી મળવાની નથી. પણ અહીંયા જો 3 આપેલા છે, 1, 2 ને 3, 3 શૂન્ય આપેલા છે. એટલે 3 શૂન્ય આપેલા છે, મતલબ આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. 4 હોતું હોત, 2 હોતું હોત, પાછા 6 હોતું હોત, પરંતુ અહીંયા બેકી સંખ્યા હોવી જોઈએ. અહીંયા કેવી આપેલી છે? એકી આપેલી છે. એકી સંખ્યામાં આપેલા 1, 2 ને 3 એકી આપેલી એટલે પૂર્ણ વર્ગ નથી. ત્યારબાદ જો અહીંયા એકમનો અંક શું છે? એકમનો અંક 2 છે, માટે પૂર્ણ વર્ગ નથી. ત્યારબાદ અહીંયા ફરી પાછા જો મીંડાની સંખ્યા કેટલી આપી? શૂન્યની સંખ્યા. શૂન્યની સંખ્યા એકી છે, કેવી હોવી જોઈએ? બેકી હોય ને. અહીંયા પાછળ શૂન્યની સંખ્યા બેકી હોય ને, આવી આપેલી હોય તમને 10,000 આપેલા છે તો પૂર્ણ વર્ગ છે. પછી એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, 10 લાખ આપેલા છે તો પૂર્ણ વર્ગ છે. ત્યારબાદ તમને એમ પાછળ બેકી સંખ્યામાં આપેલા હોવા જોઈએ તો એ પૂર્ણ વર્ગ બનવાની શક્યતા છે. જો 20,000 પાછા પૂર્ણ વર્ગ નથી હો, 20,000 એ પૂર્ણ વર્ગ નથી, પણ એ શક્યતા કહી શકાય. હમણાં હું 40,000 લખું, 40,000, તો એ પૂર્ણ વર્ગ છે, પણ 20,000 નથી. તો અહીંયા શૂન્ય એ એકી સંખ્યા, શૂન્યની સંખ્યા એકી છે, માટે પૂર્ણ વર્ગ નથી. ત્યારબાદ અહીંયા જો શૂન્યની સંખ્યા પાછા કેવી? એકમના સ્થાન ઉપર 0, પણ એકમના સ્થાન ઉપર 0 ખાલી ન હાલે. એ પણ સંખ્યા કેવી હોવી જોઈએ? શૂન્યની બેકી હોવી જોઈએ. એકમના સ્થાને માત્ર એક જ શૂન્ય છે, અથવા તો ઓર કરીને હું લખું છું, શૂન્યની સંખ્યા એકી છે, સંખ્યા એકી, માટે પૂર્ણ વર્ગ નથી. માટે પૂર્ણ વર્ગ નથી. આ ખાસ ધ્યાન રાખવાનું. જો આપેલ સંખ્યા રહી, આપેલ તમને કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં ચેક કરવું હોય તો એ સંખ્યાનો એકમનો 2378માંથી કોઈ પણ હશે ને તો એ સંખ્યા પૂર્ણ વર્ગ નહીં જ હોય, ફાઇનલ. એ સંખ્યા પૂર્ણ વર્ગ નહીં જ હોય, ફાઇનલ. 110% એ પૂર્ણ વર્ગ નહીં હોય. 2, 3, 7 ને 8 એ પૂર્ણ વર્ગ નહીં જ હોય, કેમ કે એમાંથી 2 આવી ગયા એટલે પૂર્ણ વર્ગ નથી, 3 આવી ગયો પૂર્ણ વર્ગ નથી, 7 આવી ગયો પૂર્ણ વર્ગ નથી, 8 આવી ગયો પૂર્ણ વર્ગ નથી. એમાંથી 4માંથી કોઈ પણ એક આવે એટલે પૂર્ણ વર્ગ નથી. નહીતર પૂર્ણ વર્ગ બનવાની શક્યતા છે. હું એમ કહું છું, જો શક્યતા છે, એવું નથી કે ફાઇનલ. આ 4 અંક સિવાય કોઈ પણ આવે એટલે પૂર્ણ વર્ગ હોય. ઉદાહરણ તરીકે 8,004, તો જો ચોગડો એ આમાંથી નથી, પણ આ પૂર્ણ વર્ગ હોઈ પણ શકે અને ન પણ હોય. હોય પણ ખરા, હોય અને ન હોય, તમે નક્કી કરી શકો નહીં આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં. પરંતુ ચોગડો છે એટલા માટે. જો હમણાં અમે બગડો, તગડો, 7, 8 કોઈ પણ આપ્યો હોત તો પૂર્ણ વર્ગ ન જ હોત, ફાઇનલ. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 3. નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા હશે?
હવે તમે વર્ગ કરો કોઈ પણ સંખ્યાનો અને મળતી સંખ્યા એકી હોય એના માટે શું કરશું આપણે? એકી સંખ્યાનો વર્ગ એકી હોય. જો વર્ગ કરો તો એકી સંખ્યાનો વર્ગ કેવો મળે? એકી સંખ્યા મળે. એ તમારે યાદ રાખવાનું. એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા મળે. અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા મળે. એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા મળે અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા મળે. અહીંયા ઉદાહરણ જોઈએ. 2 નો વર્ગ કરીએ તો જવાબ મળશે 4. 2 કેવી સંખ્યા છે? બેકી, તો જવાબ પણ કેવો મળ્યો? બેકી. 3 નો વર્ગ કરીએ તો 3 નો વર્ગ મળશે 9. 3 કેવી છે? એકી, તો જવાબ પણ કેવો મળ્યો? એકી. તો અહીંયા જુઓ, આ કેવી સંખ્યા? 4, 3, 1 એટલે 431. છેલ્લે એકમનો અંક 1 એટલે એકી સંખ્યા. તો આનો વર્ગ કરતાં કેવી મળશે? એકી મળશે. ત્યારબાદ અહીંયા 6 કેવા? બેકી. તો આખી સંખ્યા કેવી? બેકી સંખ્યા. તો એનો વર્ગ કરતાં કેવી સંખ્યા મળશે? બેકી સંખ્યા મળશે. તો અહીંયા જુઓ 9 કેવી સંખ્યા? એકી સંખ્યા. તો આ સંખ્યાનો વર્ગ કરો તો તમને કેવી સંખ્યા મળશે? એકી સંખ્યા મળશે. અહીંયા જુઓ 4, એકમનો અંક જોવાનો. 4, એકમનો અંક 4, 0, 2, 4, 6 અથવા 8 હોય તો બેકી હોય. 4 કેવા? બેકી. તો આખી સંખ્યા કેવી છે? બેકી. તો એનો વર્ગ કરતાં કેવી સંખ્યા મળશે? બેકી સંખ્યા મળશે. એક તમારે એ યાદ રાખવાનું, એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા મળે, બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા મળે. તો આજના વિડીયોની અંદર આટલું રાખીએ. બાકીનો અભ્યાસક્રમ આગલા વિડીયોની અંદર કરશું. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.